નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 74 સાંઈ બાબાની સમાધિ બુટીના વાડામાં અધ્યાયમાં આગળ વધીશું। સન 1918 ઓક્ટોબરની 18 તારીખ ને મંગળવારે વિજયાદશમીને બપોરે 2:30 વાગે સાંઈ બાબાએ સ્વધામ ગમન કર્યું। દ્વારકામયમાં અને બહાર સખત ભીડ થઈ ગઈ। માલસાપતિ, લક્ષ્મીબાઈ, શ્યામા, ભાગોજી, બયાજી, માલસાપતિ, લક્ષ્મણ, અબ્દુલ્લા બાબા, બાળા સિમ્પી, નાના સાહેબ નિમોણકર, નાના સાહેબ ચાંદોળકર, બુટી સાહેબ વગેરે અંતરંગ ભક્તો બાબા પાસે ફૂટ રડી રહ્યા હતા। થોડી વારે બધા શાંત પડ્યા। એમણે જોયું તો સાંઈ બાબાના દર્શન કરવા ધક્કામુક્કી થતી હતી। પછી બંને નાના સાહેબ, બુટી સાહેબ, શ્યામા વગેરે બધાને સમજાવ્યું કે અમે એવી વ્યવસ્થા કરીએ છીએ કે બધા બાબાના અંતિમ દર્શન કરી શકે। અત્યારે ધક્કામુક્કી કે ઉતાવળ કરો નહીં। એમણે બાબાના દેહને ગંગાજળથી સ્નાન કરાવ્યું, નવા કપડાં પહેરાવ્યા, પગમાં અને કપાળે ચંદન લગાડી પૂજા કરી। પછી એમના પવિત્ર દેહને દ્વારકામાઈના ચોકમાં સુવડાવવામાં આવ્યો। એમના મસ્તક પાસે લક્ષ્મીબાઈને અખંડ દીવો પ્રગટાવ્યો। એ રીતે થોડા ભક્તોએ વ્યવસ્થા કરી દીધી। એમણે ફૂલોની માળા પહેરાવી। પછી બધા એમને ફૂલો અને ફૂલોની માળા પહેરાવી પગે લાગતા ગયા અને પ્રદક્ષિણા કરી બહાર નીકળતા ગયા। શ્યામા એમની પાસે બેસી ગીતા પાઠ કરવા લાગ્યા। અબ્દુલ્લા બાબા કલમા પઢવા લાગ્યા। તે સમયે બાબાના કેટલાક ભક્તો બહાર ભેગા થયા। શિરડીના મુસ્લિમોએ કહ્યું, બાબાને બહારના મેદાનમાં દફનાવી એના પર મકરબો ચણીએ। બુટી સાહેબ બોલ્યા, સાંઈ બાબાની અંતિમ ઈચ્છા હતી કે મને બુટીના વાડામાં લઈ જાઓ। મારી ઈચ્છા છે કે એમને મારા વાડામાં જે કૃષ્ણ મંદિર બનાવ્યું છે તેમાં જે પથ્થર પર સાંઈ બાબા બેઠા હતા ત્યાં સામે સમાધિ લેવડાવીએ। લગભગ બધા જ ભક્તોએ એ વાતમાં સંમતિ આપી। આમ બે પક્ષ પડી ગયા। સાંઈ બાબા સર્વજ્ઞ હતા, સર્વશક્તિમાન હતા, પરંતુ એમણે પોતાના માતા પિતાનું નામ જાહેર ન કર્યું। દરેક વાત અછડતી કરી હતી। પોતે પાથરીના બ્રાહ્મણ છે એમ કહ્યું હતું। એમનો ઉછેર મુસ્લિમે કર્યો હતો એમ પણ સાંઈ બાબાએ કહ્યું હતું। તો તેઓ એમ પણ બોલ્યા હતા કે ગુરુએ મને 12 વર્ષ સુધી ઉછેરી શાસ્ત્ર જ્ઞાન આપ્યું। તેઓ સંન્યાસ લીધો એટલે હિન્દુ સંન્યાસીની જેમ 5 જગ્યાએથી ભિક્ષા માંગતા હતા, તો પહેરવેશ મુસ્લિમ ફકીરનો રાખ્યો હતો। એમણે મસ્જિદમાં નિવાસ કર્યો, પરંતુ એનું નામ દ્વારકામાઈ રાખ્યું। તેઓ અલ્લાહ માલિકનો આશીર્વાદ આપતા, પરંતુ દ્વારકામાઈમાં સિદ્ધયોગીની જેમ ધૂણી પ્રગટાવી હતી અને એ ધૂણી અનંતકાળ સુધી પ્રજ્વલિત રહેશે એમ કહ્યું હતું। તેઓ ઘણીવાર ધ્યાનસ્થ થઈ જતા। દ્વારકામાઈની બહાર એક તરફ તુલસીનું વૃંદાવન બનાવ્યું હતું। તેઓ દ્વારકામાઈમાં ભજન, કીર્તન, આરતી કરતા અને કરાવતા હતા। તો અબ્દુલ્લા બાબા પાસે રોજ કલમા પઢાવતા। એમના કાન મીંઢેલા હતા। વળી એમણે શિરડીના મંદિરોને પોતાના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। એમને કુરાન કંઠસ્થ હતું, તો હિન્દુઓના વેદ, ઉપનિષદ વગેરે પણ શાસ્ત્રોના પરમ જ્ઞાની હતા। પાછળ સાંઈ બાબાનો એક જ હેતુ હતો કે હિન્દુ મુસ્લિમ એક રહે, ધર્મના નામે ઝઘડા ન કરે, એકબીજાના ધર્મને માન આપે। રામ એ જ રહીમ છે તો અલ્લાહ એ જ શિવ છે। પરમ તત્વ એક જ છે, પરંતુ નામ અલગ છે, એટલે તેઓ એક જ વાક્ય વારંવાર બોલતા, સબકા માલિક એક। બુટી સાહેબ બોલ્યા, આમાં મારું કંઈ જ નથી। સાંઈ બાબાની પ્રેરણાથી જ એ મંદિર બન્યું છે। સાંઈ બાબાએ શ્રી કૃષ્ણને પ્રતિમા પધરાવવાની રજા પણ ન આપી। આ બધા સંકેત એ જ બતાવે છે કે બાબાએ પોતાનું સમાધિ સ્થળ પોતે જ નક્કી કર્યું હતું। હિન્દુ ભક્તો અને અબ્દુલ્લા બાબાએ બુટી સાહેબની વાતને ટેકો આપ્યો। બુધવારે વહેલી સવારે લક્ષ્મણમામા જોશીના સ્વપ્નમાં આવ્યા। સાંઈ બાબા આવ્યા અને બોલ્યા, જલ્દી ઉઠ, બાપુ સાહેબ માને છે કે હું મૃત્યુ પામ્યો છું, એટલે એ નહીં આવશે, પરંતુ તું મારી પૂજા કર અને કાકડ આરતી કર। લક્ષ્મણ મામા શ્યામાના મામા હતા। એ રૂઢિજોગ બ્રાહ્મણ હતા। તેઓ માલસાપતિ અને બુટી સાહેબ પૂજા કરે પછી તરત સાંઈ બાબાની પૂજા કરતા, પછી ગામના મંદિરોમાં પૂજા કરવા જતા। તેઓ તરત જ ઉઠી ગયા, ઉતાવળે સ્નાન કરી પૂજાની સામગ્રી લઈ દ્વારકામાઈમાં સાંઈ બાબાના દેહ પાસે આવ્યા અને ત્યાં બેઠેલા બધાને વાત કરી, એટલે માલસાપતિએ તરત જ ઉઠીને આંસુ સારતા બાબાની પૂજા કરી। બાપુ સાહેબે પૂજા કરી, પછી લક્ષ્મણ મામાએ પૂજા કરી, કાકડ આરતી કરી। ભક્તોને ખ્યાલ આવી ગયો કે બાબાએ મહાસમાધિ ન લે ત્યાં સુધી પૂજા આરતી ચાલુ રાખવાની છે। એ પછી બપોરની આરતી પણ કરવામાં આવી। રાતાથી આવેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મુંબઈથી અમીર સક્કર અને કોપરગાંવથી મામલતદાર આવ્યા। એમણે બંને પક્ષના મત લીધા। જે બહાર દફનાવવા માંગતા હતા એમના મત કરતાં બુટીના વાડામાં સમાધિ લેવડાવવાળા ઈચ્છતા ભક્તોની સંખ્યા બમણી હતી।
પછી પહેલો પક્ષ પણ માની ગયો. એટલે સર્વાનુમતે બુટીના વાડામાં જ સાંઈબાબાના દેહને સમાધિ લેવડાવવાનું નક્કી થઈ ગયું. લગભગ સાંઈબાબાના બધા જ ભક્તો શિરડીમાં આવી ગયા અને આવતા રહ્યા. બપોર પછી બાબાની અંતિમ યાત્રા નીકળી. એમાં હજારો ભક્તો જોડાયા. શિરડીમાં ફરીને એ યાત્રા બુટીના વાડામાં સમાપ્ત થઈ ગઈ. શ્રી કૃષ્ણની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હતી તે ગર્ભગૃહમાં પૂરી વિધિ સાથે સાંઈબાબાના પરમ પવિત્ર દેહને પધરાવવામાં આવ્યો. આમ સાંઈબાબા સ્વયં શ્રીકૃષ્ણ બની ગયા. એ સમાધિ ભારે સફેદ આરસથી બનાવવામાં આવી. એની સામેના પથ્થર પર સાંઈબાબાની આરસની ભાવવહી અનુપમ પ્રતિમા પધરાવવામાં આવી. દ્વારકામાઈમાં સામરાવ જયકરે તૈયાર કરેલી છબી પધરાવવામાં આવી. એ છબીમાં સાક્ષાત સાંઈબાબાનો વાસ છે એની અનુભૂતિ એમના ભક્તોને થાય છે અને એમના દર્શન કર્યાનો સંતોષ પણ થાય છે. ચાવડીમાં પણ સાંઈબાબાની છબી પધરાવવામાં આવી. હાલ સાંઈબાબાની શોભાયાત્રા દર ગુરુવારે નીકળે છે. રામનવમીની શોભાયાત્રા સુધાર તુકારામને ત્યાંથી નીકળે છે. રામનવમી, ગુરુ પૂર્ણિમા, દશેરા વગેરે તહેવારોએ કીડિયારાની જેમ ભક્તો શિરડીમાં આવે છે અને શોભાયાત્રામાં સામેલ થાય છે. ઓમ નમઃ તે સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાની સમાધિ બુટીના વાડામાં નામનો અધ્યાય 74 સમાપ્ત. ઓમ સાંઈ રામ.